તો થોડા સમય પહેલા કચ્છના ગાંધીધામમાંથી નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી। આ મામલે મોટો ખુલાસો થયો છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે, જેના કારણે આ મોટો ઘટસ્ફોટ થયો છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મોટો ખુલાસો કર્યો છે। આ ઈડીની નકલી ટોળકી વિશે તેમણે કહ્યું, ઈડીની નકલી ટોળકીનો સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા છે। અરવિંદ કેજરીવાલની પાર્ટીના નેતાનું આ મોટું કારસ્તાન છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। ઈડીની નકલી ટોળકીનો જે મુખ્ય સૂત્રધાર છે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે ને તેના અરવિંદ કેજરીવાલ સાથેના ફોટો પણ છે। કેજરીવાલના ચેલાની કરતૂતના પુરાવા સામે આવી ચૂક્યા છે તેવું હર્ષ સંઘવીએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું છે। કચ્છના ગાંધીધામમાં ઈડીની આ નકલી ટીમ ઝડપાઈ હતી। ટોટલ 12 લોકોને ઝડપવામાં આવ્યા હતા, જે નકલી ઈડીના સ્વાંગમાં રાધિકા જ્વેલર્સને ત્યાં પહોંચ્યા હતા, પરિવારને ત્યાં પહોંચ્યા અને 25 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જોકે તેમને ઝડપી લેવાયા। જોકે હવે તેમાં મોટો ખુલાસો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યો કે તેમાંથી એક મુખ્ય સૂત્રધાર છે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે। અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે, ઉમંગ સાથે વાત કરીશું। ઉમંગ, આખા કેસમાં તપાસ તો થતી હતી અને પહેલીવાર એવું સામે આવ્યું કે નકલી ઈડી ફરી રહી છે ગુજરાતમાં, પરંતુ તેનો સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા હોવાની અહીંયા વાત કરી છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। ચોક્કસથી આપણે પહેલા તો હર્ષ સંઘવીએ આખું જે ટ્વીટ કર્યું છે દર્શકોને બતાવીએ કે એમણે ફેક ટીમ અંડર પોલીસ અરેસ્ટ, ફોટો ટુ કેપ્શન ઓફ ફેક ઈડી ટીમ, અબ્દુલ સત્તર ઓફિશિયલ जनरल सेक्रेटरी ऑफ आप। એટલે અહીંયા ટાંકવાની જરૂર છે કે ઓફિशियल जनरल सेक्रेटरी आप ये कौन है? तो अरविंद केजरीवाल की आम आदमी पार्टी का एक और कारनामा सामने आया है। गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनवाई और उसके कैप्टन बनकर लोगों को लूटा। कच्छ में पकड़ी गई ईडी की नकली टीम कमांडर गुजरात आम आदमी पार्टी का नेता निकला। आम आदमी पार्टी ना नेता निकला है। यह केजरीवाल के चेलों की करतूत असली सबूत के साथ सामने आई। आ ट्वीट છે હર્ષ સંઘવી એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે છે એમના થકી કરવામાં આવ્યું છે। એથી વિશેષ વિડીયો પણ મૂકવામાં આવે છે કે જે પોલીસે ઈડીની જે ટીમ હતી અને ગિરફ્તારી કરી, એમાં જે મુખ્ય સૂત્રધાર હતો એ દેખાય છે ને હવે જે ટ્વીટ છે અહીંયા દેખાય છે કે આ મુખ્ય સૂત્રધારનો ફોટો છે કે જે આ નકલી ઈડીનો મુખ્ય પેલો બની કમાન્ડર બની અને લોકોને લૂંટતો હતો। ગળામાં આમ આદમીનો ખેસ છે, સાથે જ અહીંયા અરવિંદ કેજરીવાલ છે અને બંનેના હાથ છે એ મળેલા છે। એથી વિશેષ આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ તરીકે જે અત્યારે જે જવાબદારી નિભાવી રહ્યા છે, ઈશુદાન ગઢવી પોતે અહીંયા છે અને એમની બાજુમાં ચશ્મા પહેરેલા એ ભાઈ છે કે જે ફોટોમાં આક્ષેપ કર્યો છે અને નકલી ઈડીના સૂત્રધાર તરીકે જે મળી આવ્યા છે એ પણ ભાઈ બાજુમાં ઉભા છે। એટલે આમ આદમી પાર્ટીએ હદ ત્યાં એ કરી દીધી છે કે દિલ્હીની અંદર જે પ્રકારે હરકતો થઈ રહી છે, લોકોને સરકાર જે છે સરકાર ક્યાંક લાલચો અને આ બધી જે વાતો કરી છે, ગુજરાતમાં આમનું ફેક્ટર ન ચાલ્યું અને એ જ રીતે હવે નકલી ઈડી બનાવીને ક્યાંક લોકોને ઠગવાના જે પ્રયત્નો કર્યા હતા એનો પર્દાફાશ છે ગુજરાત પોલીસ થકી કરવામાં આવે છે। ખૂબ મોટી વાત અહીંયા એ છે કે જે મુખ્ય સૂત્રધાર જે પકડાયો એ આમ આદમી પાર્ટીનો છે, ઓફિશિયલ જનરલ સેક્રેટરી હતો। એટલે તમે સમજો કે જનરલ સેક્રેટરી છે એ ઈડીનો નકલી અધિકારી બને છે અને ગુજરાતની અંદર આ પ્રકારે જે લોકો છે એમને કનડગત કરવી, ઈડીના નામે રેડ પાડવી, દરોડા પાડવા અને ત્યાં ક્યાંક ડરાવવા ધમકાવવાની નીતિ છે અપનાવી રહ્યા હતા। એ વાત પણ ન ભૂલવી જોઈએ કે ઈડીની તપાસ જે છે એ અરવિંદ કેજરીવાલ ઉપર થઈ અને ત્યારબાદની આ હરકત એટલે કરવા શું માંગે છે આમ આદમી પાર્ટી અને શું કરવા બેઠા છો કે ગુજરાતની અંદર તમે નકલી ઈડીના અધિકારીઓ બનાવો છો, એ પકડાય છે અને એમાં મુખ્ય સૂત્રધાર તરીકે એ તમારો જનરલ સેક્રેટરી નીકળે છે। ખુદ રાજ્યના ગૃહમંત્રી એવું કહી રહ્યા છે કે આ એક વરવો ચહેરો છે આમ આદમી પાર્ટીનો સામે આવ્યો છે કે જેમાં ઈડીનો જે અધિકારી છે એ નકલી અને એમાં પણ જનરલ સેક્રેટરી એ આમ આદમી પાર્ટીનો વિકાસ। એટલે આમાં આમ આદમી પાર્ટીનો જવાબ પણ મેળવવો પડશે, કારણ કે હવે શું આમાં કઈ રીતે બચાવ આપવામાં આવશે, કઈ રીતે તર્ક આપવામાં આવશે કે ભાઈ આ તો પહેલા અમારી જોડે હતો પરંતુ હવે અમારી સાથે નથી। કદાચ આ પ્રમાણેનો જવાબ આપવામાં આવે અને દરેક રાજકીય પક્ષો આ રીતે જવાબ આપતા હોય છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં પણ આપણે જોયું કે ઘણા બધા મોટા માથાઓ સાથે તેનો ફોટો હતો અને પછી કઈ રીતના જવાબ આપવામાં આવ્યા। બિલકુલ, એટલે કે આ રીતનો પણ જવાબ આમ આદમી પાર્ટી તરફથી હવે આપવામાં આવશે। હવે એ થશે કે પેટર્ન છે, કોઈ પણ પાર્ટીના કોઈ પણ સંલગ્ન એવો વ્યક્તિ પકડાય કે જેને ગુનાહિત કૃત્ય કર્યું હોય અથવા તો આરોપી તરીકે જેનું નામ આવતું એટલે સીધા જ હાથ છે ઊંચા થઈ જાય છે। પહેલા ભલે ને 4 હાથ હોય, આ જ પ્રકારે હરકત થવાની આમ આદમી પાર્ટીમાં। જોકે ખૂબ મોટો ગુનો એટલા માટે છે કે ઈડીના અધિકારી તરીકે એ પોતાને બતાવતો હતો ને નીકળ્યો એ નકલી, અને એમાં પણ આમ આદમી પાર્ટીનો જનરલ સેક્રેટરી। હવે હાથ ઊંચા કરવા હશે તો સમજી વિચારીને કરવા પડશે, કારણ કે અહીંયા સબૂત બોલે છે।
વિડીયો તરીકે જે પકડાયા એ ગળામાં કેસ અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી આ બધાની સાથેના ફોટો દેખાઈ રહ્યા છે. એટલે હવે હાથ ઊંચા કેવી રીતે કરવા છે? યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયા. યજ્ઞેશભાઈ, ખાસ કરીને એક મોટો પર્દાફાશ થયો છે કે જે નકલી અધિકારી પકડાયો જનરલ સેક્રેટરી હતો આમ આદમી પાર્ટીનો. જે પાર્ટીના નેતા અને રાષ્ટ્રીય નેતૃત્વ જ્યારે પ્રજાને છેતરવાની ફેક્ટરી ચલાવતા હોય, પ્રમાણિકતાના દાવા કરીને કરોડો રૂપિયાના મહેલ બનાવતા હોય, પ્રમાણિકતાના દાવા કરીને લીકરના કાંડમાં જ્યારે જે પકડી જતા હોય ને જેલમાં પણ એ પક્ષના નેતાઓને આનાથી વધારે શું આશા રાખી? જી યજ્ઞેશભાઈ, હવે આમ આદમી પાર્ટી તમને શું લાગે છે કે હાથ ઊંચા કરશે, એવું કહેશે કે પહેલા જોડાયેલા હતા ને હવે નથી ને આ બધા બાનાઓ નીકળશે ખરા? એ તો મેં એક ચેપ્ટરની અંદર હમણાં હાલ જ આપ્યો, જયારે અભિપ્રાય મારો પ્રતિક્રિયા આપી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ એમાં જોડાયેલા હતા. ઈસુદાનભાઈએ તમે જે કહો છો એ પ્રમાણે એમણે કહી જ દીધું કે અમારામાં અત્યારે નથી ને પહેલા હતા. એટલે હવે આમાં તમે સમજો કે કેન્દ્રમાં દિલ્હીની અંદર પોતે સરકાર બનાવી બેઠા છે, દિલ્હી રાજ્યની અંદર, અને એ પાર્ટી કે જે પાર્ટીનો જનરલ સેક્રેટરી છે ઈડીના નકલી અધિકારી તરીકે પડે ને આપણી ગુજરાત પોલીસ પકડી લે, પાર્ટી શું દિશામાં અને શું કરવા માંગી રહી છે એ ક્લિયર નથી થતું. પાર્ટી શું દિશામાં શું કરવા માંગી રહી છે એ તો એ આમ આદમી પાર્ટીને જ ખબર, કારણ કે પહેલાથી દિશા તો ઠીક છે પણ નીતિવિહીન પાર્ટી છે. નીતિ નથી એની કોઈ વ્યવસ્થિત, અને કાયમ નીતિ એમની એવી જ રહી છે કે પ્રજાને કેમ કરીને છેતરવા, પ્રજાને કેમ કરીને ઉલ્લુ બનાવવા, આ જ એમની નીતિ રહી છે. અને કોઈ પણ ખરાબ માર્ગે રૂપિયા ભેગા કરવા અને પ્રમાણિકતાનો ડોળ કરવો એ આમ આદમી પાર્ટીની સિસ્ટમ રહી છે. એટલે એમાં કઈ ખોટું નથી એ લોકો કરે છે, કારણ કે આનાથી વધારે એમાંથી અપેક્ષા જ ના રાખી શકાય. ચોરોની જ પાર્ટી છે પહેલેથી. ચોક્કસથી આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા માટે. એટલે ખૂબ મોટી વાત છે કે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ઈડીના અધિકારી તરીકે પકડાય, અને સાથે જ જે ઘટના સામે આવી છે અને ઈશુદાનભાઈ છે એમણે પણ એવું કહ્યું છે કે ભાઈ અમારા નેતા નથી, પહેલા હતા. અને એ જ રીતે વિકાસ છે આપણી સાથે. વિકાસજી, બિલકુલ, એટલે કે રાજકીય પક્ષો છે જ્યારે પણ આવા લોકો ઝડપાતા હોય છે પછી એ રીતે કિનારો કરી દે છે કે ભાઈ આ તો પહેલા અમારી સાથે હતા, હવે અમારી સાથે નથી. આ પ્રમાણેની જ પ્રતિક્રિયા આવવાની છે, બધાને ખબર છે. સુરતમાં પણ જે બોગસ ડોક્ટરનું આખું કારસ્તાન સામે આવ્યું હતું, રશેશ ગુજરાતી, તે પણ ડોક્ટર સેલનો પ્રમુખ હતો અને પછી પણ કોંગ્રેસે કહ્યું આ તો પહેલા અમારી સાથે હતો, હવે અમારી સાથે નથી. આ રીતના જવાબ આપવામાં આવ્યો છે. પરંતુ રાજકીય પક્ષોએ આમાં એ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે તમારા સિમ્બોલના આધારે આવા શું કારસ્તાન થઈ રહ્યા છે કે કેમ તેના પર નજર રાખવાની જરૂરિયાત છે.